જાણે કે આ ઓવરહેડ જે લાઈન જાય છે આપણી જે પાવર બંધ કરવો છે તો સિમ્પલી અહીંયાથી આપણે આ ટ્રીપ કરશું. બરાબર, આ ટ્રીપ થયું. હજુ પણ આ L2 માં પાવર ચાલુ છે અને મેઇન સપ્લાય આપણો ચાલુ જ છે સિતારા પર. જ્યારે પણ આપણે આ L1 બંધ કર્યું અને એ લાઈન પર આપણે આગળ કામ કરવાનું છે તો એના માટે આ અર્થ કરવું પડશે. અર્થ કરવા માટે સૌથી પહેલા આ ટ્રીપ કર્યું, બંધ કર્યું, પછી આને ઉપર કરવું પડશે. આ જે લાઈન છે એ આપણે આ સિલેક્ટર સ્વિચ લાઈન તરફ રાખીને લાઈનમાંથી ડિસ્કનેક્ટ કરવું પડશે. આ ડિસ્કનેક્ટ થયું. હવે અર્થિંગ કરવા માટે આ સિલેક્ટર સ્વિચને અર્થ તરફ મૂવ કરવો પડશે. ઠીક છે. ફરી હેન્ડલને ફેરવીને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવવાનું. અર્થનું જો પેલો સિમ્બોલ છે ને આ અર્થ જતું રહ્યું. હવે અર્થ કરવા માટે આ સર્કિટ બ્રેકર સ્વિચ મીન્સ કે આ સ્વિચ જ છે, સર્કિટ બ્રેકર પણ ઓન થશે ને અર્થ સ્વિચ પણ એનાથી જ ઓન થશે. ઠીક છે. એટલે આને ઘડિયાળની દિશામાં ફેરવવાનું રહેશે હેન્ડલ નાખીને. આપણે આ ઊંધા ફેરવવાનું હતું, ઓલું આમ ફેરવ. હવે આ જે L1 લાઈન છે આપણી જે જાય છે એ અર્થ થઈ ગઈ એટલે તમે એના પર કામ કરી શકો છો. બરાબર, એ રીતે સેમ ઓપરેશન છે L2 ના બી. ઠીક છે. એકવાર કરી દે, હાલ બીજી વાર. સૌથી પહેલા ઓન કન્ડિશનમાં છે એટલે તમે પુશ કરીને ટ્રીપ કરવાનું રહેશે. ઓફ થઈ ગયું, બ્રેકર ઓફ થયું. બરાબર, બ્રેકરને લાઈનમાંથી કાઢવાનું, લાઈનમાંથી. ઓલું જો ઉપર એરો છે ને, ઉપર એરો છે ને એટલે લાઈન ચાલુ છે એમ તમારી હજી. ભલે આમ બ્રેકર થી ઓફ થઈ ગઈ છે પણ તમે સેફ નથી હજુ એમ. સેફ નથી આપણે હજી. એટલે આ જે નીચેવાળી સ્વિચ છે ત્યાં હેન્ડલ ફેરવવાનું અને ઊંધી દિશામાં ઘડિયાળની સિલેક્ટર સ્વિચ બાજુ રાખીને ફેરવવાનું. ઠીક છે. એટલે લાઈન પછી ડિસ્કનેક્ટ થયું. હવે અર્થ કરવા માટે સ્વિચ ફેરવવાની. હા, અર્થ બાજુ સ્વિચ ફેરવવાની. અર્થ બાજુ કરી અને બ્રેકર પછી. ઠીક છે. હવે અર્થ કરવા માટે બ્રેકરને ક્લોકવાઇઝ. અર્થ ઓન. તમે આ હવે એને L1 અને L2 બંને બંધ છે અને બંને અર્થ છે એટલે તમે લાઈન પર કામ કરી શકો છો. જતી અહીંયાથી પાવર જતો. ઠીક છે. હવે આને અર્થમાંથી કાઢવું હોય તો ચાલુ કરવા માટે અર્થમાંથી કાઢવું હોય તો પેલા પુશ ટુ 3 સેમ ઊંધી પ્રોસીજર કરવાની. ઠીક છે. હવે અર્થમાંથી કાઢવું હોય જેમ આપણે પેલું ઊંધી પ્રોસેસ જ કરવાની છે. અર્થ બાજુ રાખવાનું. હમણાં અર્થ બાજુ લાઈન છે આપણી. અર્થમાંથી કાઢવા માટે હવે ઘડિયાળની દિશામાં ફેરવવાનું લાગે છે. સ્વિચ બાકી. ના બરાબર જ છે. સ્વિચ બાકી. સ્વિચ નહીં ફેરવવાની. સ્વિચ બરાબર જ છે. એ અર્થની સ્વિચ ફેરવી પડતી છે. એક મિનિટ. થઈ ગયું. હવે સિલેક્ટર ઓન પાછું ચાલુ કરવું છે આપણે એટલે સિલેક્ટર સ્વિચ ઉપરની સાઈડ કરીને લાઇટ સાથે કનેક્ટ કરવાનું. હવે આનાથીમાં ઓપરેટ થશે. સેમ એને એ દિશામાં ફેરવવાનું. ઘડિયાળની હવે આમાં કોને સિલેક્ટર સ્વિચ લાઈન સાથે લીધી. હવે આનથી નહીં કરીને આનથી આ ક્લોઝ લખ્યું છે ને ત્યાંથી કરશો એટલે ચાલુ થશે. આ ફરશે એની જાતે ઓટો હાલ છે.
તમે આનાથી બી કરી શકો કે વાંધો નહીં મેન્યુઅલ જો આમાં અત્યારે બેટરી મોડ ઉપર હોય એ બેટરી મોડ ઉપર હોય સીતારામનો પાવર ચાલુ છે હમ